વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપાનો જન્મદિવસ એટલે માઘી ચતુર્થી નિમિત્તે રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશ યાગમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ, આશિષ શાહ, રેશમ શાહ સહિત સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો। સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી। ગણેશ ઉત્સવ એટલે કે માઘી ગણેશ ઉત્સવ, માઘી શુક્લ ગણેશ જયંતિ, માઘી શુક્લ ચતુર્થી, તિલકુંડ ચતુર્થી, માઘી ગણેશ જયંતિ અને વરદ ચતુર્થી તરીકે પણ એને ઓળખવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતિ માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવાય છે, જે ગ્રેગોરિયન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આવે છે। માઘી ગણેશ જયંતિ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે ગણેશ યાગ યજ્ઞનું 1008 લાડુ હોમવામાં આવશે। સાથે ગણેશજીને પ્રસાદીનો ભોગ ધરાવવામાં પણ આવશે, જે પ્રસાદીનું ઇન્દ્રપ્રસ્થ રસોડું અને સૌનું રસોડું પરથી વિતરણ કરવામાં આવનાર છે, જ્યારે સાંજે મહાઆરતી સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે। देवदाराबलं चन्द्रबलं देवाय जात्यान्तघोराणि यो शान्तिर्ब्रह्म शान्ति सर्वप्रजाभ्यो भयज्ञः। આજે ગણેશ જન્મોત્સવની સાથે અંગારિકા ચોથ અને બી મંગળવારી ચોથ એનું હિન્દુ શાસ્ત્રોમાં ઘણો મહત્વ છે, જેથી ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા આજે દેશની ઉન્નતિ માટે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ગણેશ યાગ યજ્ઞની સાથે આખા દિવસ દરમિયાન વિવિધ ગણેશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ગણેશ જયંતિ છે અને અંગારિકા ચોથ છે, એની સાથે જ મંગળવાર પણ છે। ગણેશ દેવના અને પૂજા માટે આ યજ્ઞ અમે યોજાયો છે। કંઈ જ નહીં, આ યજ્ઞ દ્વારા ગણેશ દેવને અમે લોકો આહુતિ અર્પણ કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।